લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું। તો મિત્રો, આજે તારીખ 8/3/2024 શુક્રવાર, પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિ વડે આજે શું કરજો? મેષ રાશિ વડે આજે લક્ષ્મીજી અથવા લક્ષ્મીનારાયણના મંદિરે જઈને ખડી સાકરનો ભોગ ધરાવવો જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બીજા માણસના વાદ વિવાદમાં આપણે ભાગ લેવાનો નથી। વૃષભ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિ વડાએ આજે ખાસ પોતાના આરોગ્યની કાળજી લેવી જોઈએ અને જીવનસાથીના આરોગ્ય પર ધ્યાન આપવું જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈક વ્યક્તિ, કોઈ ગરીબ માણસ અથવા કોઈક માંગનારો તમારા બારણે આવે તો એને ધૂતકારતા નહીં। ભલે ના કહો, પ્રેમથી ના કહેજો, પણ ગમે તે ભાષામાં નહીં। મિથુન રાશિ વડાએ આજે શું કરજો? મિથુન રાશિ વડાએ આજે પોતાના સંતાનોના કામ પર ધ્યાન આપવું જોઈએ, એના ભણતર પર ધ્યાન આપવું જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે જમીન મકાનના સોદા નહીં કરતા। કર્ક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વડાએ આજે શિવજીના મંદિરે ગાયના દૂધમાં ખડી સાકર ઉમેરીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે કોઈ પણ વડીલોનું અપમાન નથી કરવાનું। સિંહ રાશિ વડે આજે શું કરવું જોઈએ? સિંહ રાશિ વડે આજે પોતાની બેન દીકરી જો વિધવા હોય તો એની સેવા અવશ્ય કરવી જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ નહીં કરવું। કન્યા રાશિ વડે આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વડે આજે પોતાના ધંધા અંગે જો કોઈ માલની ખરીદી કરવાની હોય તો એની પર પૂરતું ધ્યાન આપવું। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ બિલકુલ અજાણ્યો માણસ, જેને પહેલી વાર મળતા હોય ને એવા માણસ પર મોટો ભરોસો નહીં કરતા। તુલા રાશિ વડે આજે શું કર્યું? તુલા રાશિ વડે આજે ખડી સાકરનો ટુકડો ખાઈ પાણી પીને દિવસની શરૂઆત કરવી જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ ન કરવી। વૃશ્ચિક રાશિ વડે આજે શું કરે? વૃશ્ચિક રાશિ વડાએ આજે તાંબાના લોટામાં પાણી ભરી અને આ કુંભને સ્થાપિત કરીને પછી દિવસની શરૂઆત કરવી। શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નવો અજાણ્યો માણસ નોકરી પર નહીં રાખવું। ધનરાશિ વડે આજે શું કરે? ધનરાશિ વડાએ આજે પોતાના કુળ દેવતાનું સ્મરણ કરવું જોઈએ અને એમના આશીર્વાદ માંગવા જોઈએ। અને જો તમારા કોઈ કુળ દેવતા તમને ખબર નથી તો ભગવાન શિવના આશીર્વાદ અવશ્ય લેજો। ધનરાશિ વડાએ શું ન કરવું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ પર પોતાની આશા અપેક્ષાઓ રાખવી નહીં। મકર રાશિ વડાએ આજે શું કહે? મકર રાશિ વડાએ આજે તુલસીને જલ ચડાવવું જોઈએ અને દીવો કરવો જોઈએ। શું નથી કરવાનું? આજે વધારે સ્પીડમાં વાહન ચલાવવાનું નથી। કુંભ રાશિ વડાએ આજે શું કરવું? કુંભ રાશિ વડાએ આજે કોઈ પણ માતાના મંદિરે જઈ સફેદ સુગંધિત ફૂલ ભગવાનને માતાને અર્પણ કરવા જોઈએ અને એમાંથી એકાદ બે નાના ફૂલ લઈને પોતાની પાસે રાખવા જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સરકારી માણસ સાથે વાદ વિવાદ નહીં કરતા। મીન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વડાએ આજે કપૂરનું દાન કોઈ માતાના મંદિરમાં કરવું જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારના પેલા માંત્રિક પાસેના દોરાઓ બાંધવા નહીં। તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન। તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં। ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે।